વ્હીલર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો પરિચય. ઇન્ટ્રોડક્શન ઓફ ટુ વ્હીલર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ પરિવહન ક્ષેત્રમાં ઘણી મોટી ક્રાંતિ લાવી છે. તેમાં ફોર વ્હીલર, ટુ વ્હીલર અને કમર્શિયલ વાહનો એમ ઘણા પ્રકારના વાહનનો સમાવેશ થાય છે. નાનો આકાર, ઓછા બળતણે વધારે દૂર સુધી જવાની ક્ષમતા અને ઝડપી ગતિ જેવા ફાયદાઓને લીધે ઘણા બધા લોકો ટુ વ્હીલર ખરીદે છે. વધતી વપરાશને કારણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ મોટું રૂપ ધારણ કરી લીધું છે. તેની સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો પણ દિવસે ડબલ અને રાત્રે 4 ગણી ગતિએ વધી રહ્યા છે. તો ચાલો આપણે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી વિશે જાણીએ કે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો મહત્વપૂર્ણ ભાગ છે. ઓટોમોબાઈલ 2 શબ્દો મળીને બનેલો છે, ઓટો અને મોબાઈલ. ઓટોસ શબ્દ ગ્રીક ભાષાનો છે. તેનો અર્થ છે સ્વ. બીજો શબ્દ મોબિલિસ જે લેટિન ભાષાનો છે અને તેનો અર્થ છે ચાલવું. તેથી ઓટોમોબાઈલનો અર્થ છે સ્વસંચાલિત વાહન કે જેનો ઉપયોગ મુસાફરો તથા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવે છે. વર્ષ 2022ના આંકડાઓ અનુસાર વિશ્વની ચોથી સૌથી મોટી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ભારતમાં છે. વર્ષ 2020 સુધીમાં ભારત વેચાણ બાબતે જર્મનીને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યું છે. ભારત ટુ વ્હીલરના ઉત્પાદન બાબતે વિશ્વ બજારમાં પ્રથમ સ્થાને છે. FADA રિસર્ચ સોર્સ અનુસાર મે 2022માં 12,22,994 ટુ વ્હીલરનું વેચાણ થયું હતું. તેમાંથી હીરો મોટોકોર્પનો માર્કેટ શેર સૌથી વધારે એટલે કે 37.55% હતો. બીજા સ્થાને હોન્ડા હતી. તેનો માર્કેટ શેર 23.84% હતો. ત્રીજા સ્થાને TVS હતી. તેનો માર્કેટ શેર 13.87% હતો. ત્યારબાદ બજાજ, ઇન્ડિયા યામાહા, રોયલ એનફિલ્ડ, સુઝુકી મોટરસાયકલ વગેરે કંપનીઓના માર્કેટ શેર છે. વાહનોની ડિઝાઇન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસ આ તમામને ભેગા કરીએ તો તેને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. આ સંશોધન અને વિકાસ ઉપર સૌથી વધુ ખર્ચ કરવાવાળો ઉદ્યોગ પણ છે. આ બધા વિભાગોમાં રોજગારની તકો ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આ વિભાગો વિશે. ડિઝાઇન. વાહનના દેખાવની સાથે સાથે તેની કાર્યક્ષમતા વધારવા માટે વાહનમાં કયા ફેરફાર કરવા જોઈએ આ નિર્ણય ડિઝાઇન બનાવતી વખતે લેવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. માર્કેટમાં ઉપલબ્ધ વાહનોનો અભ્યાસ કરીને ભવિષ્યમાં કેવા પ્રકારના વાહનો હશે તેના વિશે અભ્યાસ કરવો અને તેને વિકસિત કરવાનું કામ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં થાય છે. મેન્યુફેક્ચરિંગ. આ મશીનરીનો ઉપયોગ કરીને મોટા પાયે વાહનોનું નિર્માણ કરવાનું કામ મેન્યુફેક્ચરિંગમાં કરવામાં આવે છે. માર્કેટિંગ. માર્કેટમાં વાહનોનો વપરાશ વધારવા માટે તેની માર્કેટ અથવા બજારમાં પ્રસિદ્ધિ કરવી જરૂરી છે. આ કામ માર્કેટિંગ વિભાગ કરે છે. સેલ્સ. વાહનોને ગ્રાહકોને વેચવાનું કામ સેલ્સમાં કરવામાં આવે છે. સર્વિસ. વાહન ખરીદ્યા પછી તે લાંબો સમય ચાલતું રહે તે માટે અથવા વાહન ખરાબ થાય ત્યારે તેને રિપેર કરવાનું કામ સર્વિસમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ સાથે જોડાયેલા આ તમામ વિભાગોમાં રોજગારીની ઘણી બધી તકો છે. યોગ્ય શિક્ષણ અને અનુભવની સાથે તમે આ ઇન્ડસ્ટ્રીમાં રોજગારી મેળવી શકો છો. તો ચાલો હવે જાણીએ કે કઈ કંપનીઓ ટુ વ્હીલર ગાડીઓના ક્ષેત્રે કામ કરી રહી છે. હીરો મોટોકોર્પ, હોન્ડા મોટર, બજાજ, TVS, ઇન્ડિયા યામાહા, રોયલ એનફિલ્ડ, સુઝુકી મોટરસાયકલ આમાંના કેટલાક નામ છે. એ જ રીતે ટુ વ્હીલરની વિદેશી કંપનીઓ પણ ભારતમાં ગાડીઓ વેચી રહી છે, જેમ કે KTM, જાવા, યેઝદી, હાર્લે ડેવિડસન, BMW, કાવાસાકી, ડુકાટી, બેનેલી વગેરે.
આ વિડીયોમાં આપણે ટુ વ્હીલરની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી વિશે જાણ્યું. તમારી નજીક અથવા તમારી પાડોશમાં કઈ કંપની અને મોડલનું ટુ વ્હીલર છે? શું તમને તેના પાર્ટ્સ અને તેના રિપેરિંગ વિશે માહિતી છે? જો ના, તો જરૂર તેના વિશે માહિતી મેળવો.